સમાંતર શ્રેણીનો 3 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે 24, 21, 18, 15, 12 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? તો આવો દાખલો કઈ રીતે ગણવો ખાસ ધ્યાન દેજો. n પદોનો સરવાળો મેળવવાનું સૂત્ર છે Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. પણ સરવાળો રકમમાં આપેલો છે 78. તો Sn ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના થાય? 78. પ્રથમ પદ એ શ્રેણીનું પહેલું પદ મને દેખાય a બરાબર 24. ડિફરન્સ ડી બાદ બાકી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, પહેલામાંથી બીજું નહીં. ડિફરન્સ ડી કઈ રીતે મળે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું. હવે જો બીજું પદ કયું છે? શ્રેણીનું બીજું પદ 21 માઇનસ શ્રેણીનું પહેલું પદ 24 વત્તે ઓછે ઓછા બાદ બાકી કરું પણ મોટા પદની નિશાની બાદ બાકી કરું તો 3 વધે અને મોટા કોણ છે? 24. તો -3. ડિફરન્સ ડી અત્યારે કેટલો મળ્યો? -3. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો સરવાળાની જગ્યાએ મારે લખવા પડે 78 n/2 2a. પ્રથમ પદ a ની જગ્યાએ આપણે લખીએ 24 પ્લસ n-1 અને d ની જગ્યાએ -3. આગળ સાદુરૂપ આપતા છે 2 અહીં ગુણાય તો 8 2 16 વધી પડી 1 7 2 14 ને 1 15 156 ક્યાંથી આવ્યા? 78 ગુણાકારમાં 2 કરીએ તો કેટલા થાય? 156. બરાબરની આ બાજુ n કૌંસમાં 24 2 48 24 દુ 48 24 ગુણ્યા 2 48 -3n અંદર ગુણાય તો -3n અને -3 અંદર ગુણાય તો ઓછે વત્તા 3. હવે જો આગળ સાદુરૂપ આપીએ તો 156 ને આ બાજુ 48 ને 3 વત્તે વત્તા સરવાળો કરું 48 માં 3 નાખું તો કેટલા થાય? 51 અને -3n. આના પછી 156 અંદર ગુણાય તો 51n અને અંદર ગુણાય તો 3n². જો દ્વિઘાત બહુપદી આવે છે -3n² બરાબરની ઓલી બાજુ જાય +3n². 51n બરાબરની ઓલી બાજુ જાય 51n અને +156 તો ત્યાં હતા જ. +156 બરાબર 0. દ્વિઘાત બહુપદી આવી ગઈ પણ આમાંથી કંઈક કોમન નીકળે છે. 3 કોમન કાઢી લઈએ. અહીંથી 3 નીકળી જાય, આને કહેવાય 17 તેરી 51. અહીંથી 3 નીકળી જાય, આને 3 વડે ભાગીએ તો 3 5 15 અને 3 દુ 6 52 ગુણ્યા 3. બધામાંથી 3 3 3 કોમન કાઢતા 3 કૌંસની બહાર નીકળે અને 3 ને 0 ના છેદમાં જવા દઈએ તો 0. હવે કેવી દ્વિઘાત બહુપદી? અહીંથી 3 નીકળી જાય તો n², અહીંથી 3 નીકળી જાય તો 17n અને અહીંથી 3 કોમન નીકળે તો 52. 52 એકુ 52 ના એવા અવયવ પાડો કે મધ્યમ પદ 17 થાય. 52 ગુણ્યા 1 52 ગુણ્યા 1 52 એકુ 52 ના એવા અવયવ પાડો કે મધ્યમ પદ 17 થાય. 13 ચોકુ 52 13 ગુણ્યા 4 13 ચોકુ 52 13 ને 4 17. તો જો પહેલું પદ એમને એમ n² અને અંતિમ પદ 52 પણ આપણે એમને એમ લખ્યું. 17 ના ક્યાં બે અવયવ પાડ્યા? એક 13n અને બીજું 4n. 13 ચોકુ 52 બે માઇનસ, કારણ કે માઇનસ પ્લસ 13 માં 4 નાખીએ કેટલા થાય? 17 અને મોટા પદની નિશાની. આમાંથી કોમન નીકળે n તો n-13. આમાંથી કોમન નીકળે -4 તો અંદર વધે n-13 બરાબર 0. એક વખત n-13 બીજી વખત પણ n-4 એટલે કે n બરાબર 13 અથવા n બરાબર -4 બરાબરની આ બાજુ હવે કેવા થાય? પ્લસ. જો અત્યારે બે કિંમત પ્લસ આવી, કોઈ પણ એક માઇનસ આવે તો માઇનસ શક્ય નથી, કારણ કે પદનો ક્રમ કોઈ દિવસ ઋણ હોતો નથી. પણ અત્યારે તો બે પ્લસ આવી તો બે શક્ય છે, n બરાબર 4 અથવા n બરાબર 13. હવે જો બે કઈ રીતે શક્ય છે? n બરાબર 4 લઉં તો આના 4 પદ, પહેલું બીજું ત્રીજું ચોથું 24 21 18 અને 15. આ 4 પદનો સરવાળો પણ કેટલો થાય? 78 જ થાય. અથવા
અથવા બીજી કિંમત કઈ આવી n બરાબર 13. આના 13 પદોનો સરવાળો પણ 78 જ થાય. હા, કઈ રીતે? 12 પછી ઘટતી શ્રેણી 9 6 3 0 -3 -6 -9 અને -12. જો આ ટોટલ 13 પદ થયા, પણ આનો સરવાળો કરો તો થાય 78 જ. કેમ? તો કે -12 ઉડી જાય, +12 ઉડી જાય, -9 + 9 -6 + 6 3 અને 3 ઉડી જાય. તો વધ્યા તો ખરેખર આ કેટલા? 4 પદ જ વધ્યા. આનો સરવાળો કેટલો થાય? 78. એટલા માટે બે કિંમત શક્ય છે. કઈ? n બરાબર 4 અને n બરાબર 13.